નાની ખજૂરી પ્રાથમિક શાળા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદની પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપનનું આજરોજ મૂક ડ્રોલ કરવામાં આવી, જેમાં વિવિધ સાધનો, આપણી છાજલી ઉપરથી મૂકેલી કિનારી પરથી અમુક વસ્તુઓ જે પડી જવાથી વાગી જાય છે તે, અને પછી રસોડાનો જે ગેસ છે તે જ્યારે ફાટી નીકળે ત્યારે કઈ રીતના એને ઓલવવાનું તે, પછી આપણી શાળાની અંદર જ્યારે ભૂકંપ આવી જાય ત્યારે આપણને શાળાના ઉપરથી સીડી દ્વારા બાળકો મેદાનમાં દોડીને બહાર નીકળી જવું, કોઈએ લીપનો ઉપયોગ કરવાનો નથી કે કોઈએ ધક્કા મૂકી પણ કરવાનો નથી, ઘોંઘાટ ઓછામાં ઓછો થાય તે રીતે શાળાના મેદાનમાં બધાએ જતા રહેવાનું છે. અને કોઈએ મોટી સ્કૂલ હોય તો તેમાં આપણને લીપનો ઉપયોગ કરવાનો રહેતો નથી. આપણી શાળાની અંદર જ્યારે આગ લાગી નીકળે ત્યારે પણ આગ ઘણા બધા પ્રકારની હોય છે, જેમ કે આગ વીજળી દ્વારા લાગતી આગ, અને જ્યારે વીજળી શોર્ટ સર્કિટની જ્યારે આગ લાગી હોય ત્યારે તે આગ ઉપર કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ આપણે ત્યાં પાણી છાંટવાનું નથી. આવી પ્રકારની જ્યારે આગ લાગતી હોય ત્યારે આપણે તો એના ઉપર રેતીનો છંટકાવ કરીને આગ ઓલવવાનો પ્રયત્નો કરવાનો હોય છે, અને ફાયર બ્રિગેડને ફોન કરવાનો હોય છે, અને શાળાના મેદાનની અંદર બહાર નીકળી જવાનું છે. પરંતુ કોઈ કાગળ દ્વારા, પુસ્તકો દ્વારા કે અંદર વસ્તુઓ, ફર્નિચર દ્વારા જ્યારે કોઈક આગ લાગી હોય અને આપણને આવી રીતે માલુમ પડે ત્યારે તેની ઉપર આપણે પાણીનો મારો ચલાવીને આવી આગને આપણને ઓલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ નાના બાળકો જે હોય તે તો મેદાનની અંદર બહાર જ નીકળવું હિતાવહ છે, અને પછી બધાએ શાંતિથી બહાર મેદાનમાં જતું રહેવું જોઈએ. આવી જ રીતે આપણા કુટુંબની અંદર અને ઘરની અંદર પણ આપત્તિની અંદર ઘણી નાની નાની બાબતો આપણે ખાસ ધ્યાન રાખવાનું જોઈએ. જેવી કે આપણા જ્યારે પપ્પા કે હોય છે તે જ્યારે દાઢી કરતા હોય છે અને તેમની પથરી યોગ્ય જગ્યાએ મૂકતા નથી, અને એ પથરીને નાનું બાળક આવે છે ત્યારે તેને પથરીથી કપાઈ જાય છે, અને આપણે ચક્કુ હોય છે, ચક્કુ પણ આવી રીતે મૂકી દેતા હોય છે. આપણી શાળાની અંદર કોઈ પણ પતરા ઉપર કોઈ પણ ઈંટ મૂકેલી હોય, છાજલી ઉપર જ્યારે કોઈ પથ્થરો મૂકેલો હોય કે કોઈ ધારધાર એવી વસ્તુઓ મૂકેલી હોય ત્યારે તેને યોગ્ય કાળજી રાખીને આપણે તેનો યોગ્ય ઉપયોગ અથવા તો નિકાલ કરી નાખીએ તો આપણે તે વસ્તુને આપણે નિવારી શકીએ છીએ, અને આપણને તે વાગવાનો ડર રહેતો નથી. એવી રીતે જ્યારે આપણી શાળાની અંદર કોઈ પતરા એવા જૂના ખરડા ઓરડા હોય અને એ નક્કામાં ઓરડા જ્યારે પડી જવાના એવા હોય ત્યારે પણ ત્યાં જવું જોઈએ નહીં. આવી જગ્યાએ જતાં આપણને જ્યારે પોપડો પડવાનો હોય ને આપણે જવાનું હોય ત્યારે તે બાળકોને ના આપણને વાગી જતું હોય છે, માટે આવી જગ્યાએ ક્યારેય જવું જોઈએ નહીં.